તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક ઓરના વિડીયોમાં. અને ભાઈ ફ્રેશ થઈ ગયો છું, નાઈ બહેના તૈયાર થઈ ગયો છું, નીચે જાઉં છું. નાસ્તામાં મારી વાઈફ શું બનાવે છે મને ખબર નહીં, પણ ચા તો છે જ. તો નાસ્તામાં તમને બનાવીશું કે શું છે, તો મળીએ ફટાફટ નીચે જઈને. ઓકે તો ગાઈઝ નીચે આવી ગયો છું અને જોઈએ ભાઈ શું નાસ્તામાં બનાવે છે. શું છે આજે નાસ્તામાં? રોટલી કાલની રાતની. તો ભાઈ આ બાજુ ચા છે અને આ બાજુ કાલ રાતની રોટલી છે. એકચ્યુઅલી ઠંડી રોટલી ના ખાવી જોઈએ, પણ મજા આવે કડક કરીને ખાધું. તમે પણ એકવાર ટ્રાય કરી દો. ચા રોટલી બનાવે છે. તો મિત્રો હવે મળીએ આપણે ડાયરેક્ટ ચા નાસ્તો કરીને. હા તો ગાઈઝ ચા નાસ્તો કરીને ઉપર આવી ગયો છું. ઓફિસનું થોડું ઘણું કામ છે, થોડું ઘણું કામ પતાવીશું, ફટાફટ પતાવી જઈશું. અને હવે ડાયરેક્ટ આપણે જઈશું જમવા જઈશું, ત્યારે આપણે મળીશું. શું બનાવ્યું છે એ પણ જોઈશું આપણે. ઠીક છે, તો બન્યા રહેજો વ્લોગમાં. ત્યાં લગીને થોડું ઘણું ટાઈમ લેપ્સ તમે એન્જોય કરો અને મળીએ હવે જમતી વખતે. શું છે જમવામાં આજે? સેવ ટામેટા. તો ભાઈ સેવ ટામેટા અને રોટલી અને બીજું શું છે નાસ્તો ફરસાણમાં? કશું નહીં, સેવ ટામેટા અને રોટલી એમ ને? તીખી ના હોય તો સારું એમ. જો ભાઈ તીખી બનાવે છે આપણે, તીખી 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 ટામેટાની ચટણી કોણ બનાવે? આ બનાવે છે આપણે તીખી. જોયું? અને ગેસ બંધ કરી દીધો છે. પેલું પાઉંભાજીનું જે આપણે બનાવીએ ને એ જેવું મિક્સ કરી દેવાનું, મજા આવે. કહો પાઉંભાજી ને સેવ ટામેટા ચટણીમાં ફરક નહીં. ગાઈસ તમે કેવી રીતે બનાવો છો મને કોમેન્ટમાં કહેજો. સેવ ટામેટાની ચટણી. ભાઈ સેવ ટામેટાની ચટણી ને રોટલી બને છે અને ખમણ પણ છે. જેને ખબર નહીં, ખમણ પણ છે. થોડું ઘણું તીખું ખમણ લાયા છે. ભાઈ તમને બતાવીશું ડાયરેક્ટ જમવા બેસીશું તારે મળીએ. ચાલો ભાઈ, ભૂખ લાગી છે, ખાવાનું કરો. ચાલો ચાલો ભાઈ ખાવા જઈએ. સેવ નાખવાની બાકી છે હજુ, આગળ જઈને નાખીશું. તો ભાઈ સેવ ટામેટાની ચટણી, ખમણ આ છે ચટણી ખમણની. અને ચાલુ કર્યું છે. કેવું છે ખમણ? ઠીકઠાક કે સારું? તીખું છે નોર્મલ? સેવ ટામેટાનું શાક ચાક કેવું લાગે છે? મેં બનાવ્યું તો સારું જોશે ને. તો ભલે ને તું એ બનાવ્યું, મેં બનાવ્યું છે. इसकी टेक्निक हमने दी थी. કમ્પ્લીટ તીખું મારું નોર્મલ. ભાઈ મળીએ ફટાફટ જમીને પછી. અને સાંજે એક જગ્યાએ જવાનો પ્લાન છે, જે હનુમાનનું મંદિર તમે લોકોએ પહેલાં જે જોયું હતું ને વિડીયોમાં, ચૈતન્ય હનુમાનનું મંદિર. તો અહીંયા આગળ જવાનો પ્લાન છે. મારો જ પ્લાન છે, એનો પ્લાન નથી, એને થોડું કામ છે એટલે. તો મળીએ ડાયરેક્ટ હવે જઈશું ત્યારે. હવે જમી લઈએ ફટાફટ. ઓકે તો ગાઈઝ મંદિરે દર્શન કરીને આવી ગયા છે. હનુમાનનું મંદિર ને મહાદેવનું મંદિર હતું. અને આપણે થોડું ઘણું વિડીયો શૂટ પણ એનું કર્યું હતું. પણ ભાઈ આઉટડોર થોડું ઘણી શરમ લાગે છે અત્યારે. લાગશે કારણ કે ભાઈ નવું છે, આઉટડોર કોઈ દિવસ શૂટ કરી નથી, તો થોડી ઘણી શરમ લાગશે. કારણ કે ભાઈ એકલો જ હોઉં છું અને પ્લસ મોબાઈલ લઈને ડાયરેક્ટ વિડીયો વ્લોગ કરવું પડે, એના લીધે થોડી અનકમ્ફર્ટેબલ ફીલ થાય. તો વોઇસ ઓવર કરીને આપણે થોડું ઘણું સેટિંગ કરી દઈશું. ઠીક છે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અગર વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ. જય માતાજી.